દિશા હાલ ને બેટા. એ હા બા, હા એની મોટર કાર ઠેઠ પેલા ગલી નાકે ગઈ ને ત્યાં સુધી મારી નજર હતી બા. તો મૂકી આવ્યા, વિદાય કરી? હા, આ ગલીના નાકે જમાઈ મોટર કાર લઈને ઊભા હતા, પછી ત્યાં સુધી મૂકવા ગઈ હતી. સામાન બહુ જાજો આપ્યો ને એટલે મુકાવા તો જવું પડે ને. ના ના, ક્યાં આપ્યું છે આ વખતે તો અચાનક આવી કાબા, એટલે અમને તો કાંઈ ખબર નહોતી. અચાનક આવી ત્યાં પેલા સાડી લીધી હતી એ દીધી અને 1000 રૂપિયા દીધા, બીજું કાંઈ વધારે નથી દીધું છોડીને. સાચી જ વાત છે ને. દામિની બેન ને ફોન કરીને આવવું જોઈએ ને કે બા હું અહીંયા આવવાની છું, તો આપણા ઘરમાં ઘરેણા પડ્યા હોય ઈ, આ ખેતરમાં કાંઈ મોલ થયો હોય ઈ, અને વૈધું ઘટું બેંકમાં કાંઈ પડ્યું હોય ને તો એને દઈ દેવાય. પણ મીરા, હું કામ તું આવું વાંકું બોલસ? લે બેન દીકરીઓ આવે તો દેવાનું મન તો થાય જ ને. તે દઈ દ્યો ને. વળાવા ગયા હતા. દઈ દ્યો, બધું દઈ દ્યો. તમારી જમીનના નામે કરી દ્યો, બેંકના રૂપિયા, ઘરના ઘરેણા, અને એવું હોય ને તો તમે અંધાએ વયા જ જાઓ. અરે પણ આવું કામ બોલો છો તમે? શું થઈ ગયું? અરે મારી એકની એક સોડી છે, ભગવાનનું દીધેલું આટલું સારું છે, તો એ આવે તો એને કદાચ 2-5 રૂપિયા દઈ દીધા તો હું લૂંટાઈ ગયો. લૂંટાઈ જાય ને તો ખબર નહીં પડે, કારણ કે ધીમે ધીમે કરીને બધું હવે આ ઘરમાંથી જવા માંડ્યું છે. અરે એટલી તો હું વસ્તુ દેવી પડે કે હર વખત તમારે ઊભું ઊભું હોય બધું. એ તું પિયર જાસ તો તું કઈ લઈને નથી આવતી ને, કારણ કે ન દેતા હોય. અહીંયા તો દીકરી આવે ને તો અમે તો કાંઈ ને કાંઈ દઈએ. તે હું ક્યાં ના પાડું છું? કહું તો શું કે હંધુ એના નામે કરી દ્યો અને તમે વયા જાઓ. આ ખોટી માથાકૂટ કરવી, થોડું થોડું દેવું એના કરતા એક ધારું દઈ દ્યો ને. બસ મીરા, હા કટાક્ષમાં બોલવાની જરૂર નથી. અને આ હંધુઈ છે ને એ હાદીના બાપાએ ઊભું કર્યું છે અને અમારા વડવાની મિલકત છે. તો આ તમે તમારા બાપાના ઘરેથી નથી લાવ્યા કે તમારે આ હંધુઈ અમને સંભળાવવું પડે. હા હુમા, એમ તો તમે અને આ ગઈડા આવું હોય તે કે બાપાના ઘરેથી લઈને તો નહીં આવ્યા હોય ને, હંધુ આયા જ હોય. ઘરવાળાનું હોય ને એમાં બાયડીનો પૂરો હક લાગે. હા સાચી વાત છે, પૂરો હક લાગે. પણ અમે અમારી નણંદોને આપવામાં છે ને કાંઈ પાછી પાની નથી કરી કે નથી મારા સાસુ એની નણંદ હાથે એવું રાખ્યું. ખબર નહીં, તમારા ઘરમાં એવા રિવાજ હશે કે બહેનો દીકરીઓને આપવાથી ખૂટી જતું હશે, એટલે જ તો તમે અત્યારે મારી દામિનીને આપ્યું એ વાત પર લઈને આટલા બધા ઉછળો છો. પણ આ હંધી વાતને પડતી મૂકો, જરાય સારું નથી લાગતું. અમે તો અમારી દીકરી જ્યારે આવશે ને ત્યારે અમારી યથાશક્તિ પ્રમાણે અમે દઈશું ને દઈશું, એ અમને કોઈ નહીં રોકી શકે. હા સાચી વાત છે તમારી, તમને કોણ રોકી શકે? અરે જેને આડોળાય જ કરવી હોય ને એને તો ભગવાન ન પૂગે, તો હું તો સામાન્ય માણસ છું, મારી હું ઓકાત કે તમને પૂગી વાળું? તું આડોડાય જ કરેશ ને, તું આ ઘરની વહુ છે તો તારે સામેથી કેવું જોઈએ કે બેન આવ્યા છે ને તો એને કઈક દેજો, ખાલી હાથે ન જવા દેતા. બા કોને કહો છો? હા છોડીને એક સાડી અને 1000 રૂપિયા આપ્યા એ આંખમાં દેખાઈ ગયું. પણ જો મીરા બહુ, હું તમને કહી દઉં, ભગવાને મને એક દીકરો ને દીકરી જ આપી છે અને હું તો મારી દીકરીને દિલ ખોલીને આપીશ. તમારે આડોડાઈ કરવી હોય ને તો કરો, બરાબર, પણ તમારી આડોડાઈ અમારા ઘરમાં નહીં ચાલે. અને સાંભળી લેજો, તમે કદાચ મારા દીકરા આદિત્યને કહેશો ને તો મને વિશ્વાસ છે કે આદિત્ય નહીં જ માને. હું એટલી બીવેવી નથી કે મારે બધી વાત લઈને આદિને કરવી પડે. સારું થયું કે આ બેનબા આવ્યા ને તો હું સામે ન આવી. હું ભૂલે છું કે સામે આવી ગઈ હોત ને તો આ વસ્તુ નો લઈ જવા દેત અને એવા વેણ બોલત ને કે બેનબા બિચારા કોઈ દી અહીંયા આવત જ નહીં. જો બટા, એમ મા બાપ જીવતા હોય ને ત્યાં સુધી દીકરીને આશા હોય, પછી અમે વયા જાવ પછી ક્યાં બિચારી અહીંયા આવવાની ને ક્યાં માંગવાની હતી? હા અમે તો ક્યાં આવવા જ દઈશી? તમે તો એવું સાબિત કરવા માંગો છો ને કે ભાભીઓ બધી હારી હોય જ નહીં. ના ના, અમે સાબિત નથી કરવા માંગતા, પણ તમારો વ્યવહાર સાબિત કરી નાખે છે કે ભાભીઓ હારી ન હોય. જો અત્યારે થોડું શું આલ્યું દીકરીને કે તમે આ મગજમારી ઊભી કરી નાખી. જો હું એક વાત માનું છું કે અમે અમારી દીકરીને દીધું, પણ તમારા પેટમાં એટલું બધું ખૂસ્યું છે ને એ વાત કે તમે આ અમારી હારે ઝઘડો કરવાનું ચાલુ કરી દીધું. જો મીરા બહુ, વાતની એક વાત, અમે અમારી દીકરીને આલવા માટે જેટલું ભગવાને અમને આલ્યું છે ને એટલું આલીશું. તમારી આ દોડાઈ અમારી આગળ તો નહીં ચાલે. અને આ તમે હમણાં શું કહેતા હતા કે તમારા માવતર નો દેતા હોય એટલે તમે નો લઈ આવતા હોય? અમારા માવતર દેતા જ હોય, પણ અમે એવી દીકરીઓમાં ન આવીને કે મા બાપનું ઘર ખાલી કરીને હારાનું ભરે.
એ 1000 રૂપિયા આપીને એમાં કઈ ઘર ખાલી ન થઈ જાય. અને બિચારીને એક હાડલો દીધો, કઈ બીજું દીધું નથી, પણ હું કામ આવી આડોડાઈ કરો તો ઈ નથી ખબર પડતી. એ અમે નહીં હોય ને ત્યારે ઈ અહીં નહીં આવે, અને આવે ને તો તું કઈ દેતી એ નહીં. હા તો કહી જ દેજો કે તમારી ગેરહાજરી થાય ને તો મારા ઘરમાં પગ મૂકવાની કોઈ જરૂર નથી. મીરા બહુ ચિંતા નહીં કરો. એ પહેલા અમારે અમારી દીકરીને હું દેવું ને હું નહીં ને એ અમે જીવતા જીવત જ બધું કરી દેવું. તમે ચિંતા મૂકો ને તમે તમારું કામ કરો. હા હો, સલાહની જરૂર નથી, સહકાર આપો. ઓહો, જોયું બા? આ જોયું? આજની વેજા. હા, બેનો દીકરીઓને દેવા માં ભાભીઓને ખૂચે, અને આવી ભાભી હોય એટલે થઈ રહ્યું કલ્યાણ. મને લાગે છે કે એના માવતરેથી કોઈ કઈ દેતું જ નહીં હોય, એટલે આપણે જરાક હું દઈ કે એને બળતરા થાય છે, બીજું કાંઈ નહીં. એને જે કરવું એ કરે. આપણે તો આપણી દીકરીઓને દેવાના છીએ અને દેવાના જ છીએ. એ હા. હાલો બા, એનામાં કોણ બળતરા કરે? બા, મારે તમને એક વાત કરવી છે. અરે કેને બેટા, એમાં મૂંઝાય છે શું? મૂંઝાતી નથી બા. આ છેલ્લા ઘણા સમયથી મારા મનમાં અમુક વિચારો ચાલી રહ્યા છે. એ વિચારોમાં મેં જે વિચાર્યું છે એ હાસું છે કે ખોટું, એ વાત પર મારે અમલ કરવાનો છે. હવે એના માટે મને તમારી સહાયની બહુ જરૂર છે. બોલ ને બેટા, મારાથી બનતું હું બધુંય કરે. બા, આ મીરા બહુ છેલ્લા ઘણા સમયથી આ એકની એક વાત કરી રહ્યા છે. એ તો તમને ખબર જ હશે કે ઈ દામિની આવે, દામિનીને દીધું, દામિનીને હું કામ આટલું દીધું, એ બધી વાતનો વાંધો ઉઠાવે છે. હા, હું જાણું છું ને બેટા, અને મારો જીવે બહુ બળે છે. અરે બેન દીકરીઓને તો કંઈક દેવું જોઈએ તો ભગવાન રાજી રહે, આમ થોડું થતું હોય. બા, ઈ હું અને તમે સમજીએ છીએ. મીરા વહુ નથી સમજતી. મીરા વહુને એમ લાગે છે કે આપણે જે કંઈ પણ દામિનીને અને જમાઈને આપીએ છીએ ને એ હંધુ એ લોકોના ભાગનું આપીએ છીએ. હવે તમે વિચાર કરો, આજે એક સાડી કે ના 1000 રૂપિયા જેવી વાતમાં મીરા વહુ વાંધો ઉઠાવી શકતી હોય તો કાલે મોટી મોટી વાતમાં વાંધો ઉઠાવે જ ને. અને એમાંય તે આપણે નહીં હોઈએ ને પછી તો કેટલું બાંધવાનું થાય. એ કાંઈ નહીં દે, હું તો કહું છું એ આવાય નહીં દે. ઈજ વાતનો મને વિચાર આવે છે બા કે ના કરે નારાયણને કાલે આપણે આ ઘરમાં હયાત નહીં હોઈએ અને મારી સોડીને આ ઘરમાં પગે નહીં મેલવા દીધો તો શું કરીશું? એના કરતાં હું જે વિચારી રહીશું એ બરોબર વિચારી રહીશું કે નહીં એ મને જરા જણાવો બા. કયો ને બેટા. હું એમ વિચારું છું કે આજે મીરા વહુ છે ને એ તો આ ઘરની વહુ છે. જે આદિત્યના ભાગમાં આવશે એ હંધુ એને મળશે, પણ દામિની તો પારકી છે અને આપણી 40 વીઘા જમીન છે. તો મારો એવો વિચાર છે કે 5 વીઘા જમીન અને થોડા રોકડ રૂપિયા આપણે દામિનીના નામે મૂકી દઈએ. તમારું શું કેવું છે બા? બેટા, આ જ્યારથી મીરા ને દામિનીનો વ્યવહાર જોઉં છું ને ત્યારથી હું આવું જ કંઈક વિચારતી હતી, અને તે તો મારા મનની વાત લઈ લીધી. મને હતું જ કે આપણે બે એકલા મળશું ને ત્યારે હું તને આમ કહીશ કે આપણે એવું કરીએ, દામિનીને નામે થોડીક જમીન દઈ દઈ અને આપણા 2 ખોરડા છે, 2માંથી એક ખોરડું દઈ દઈ, પછી ભલે ને આ લોકોને ભાગે બધું જાય અને મારા જીવતા જીવ દામિનીને ને જમાઈને થોડું થોડું મળે ને પછી આ ભલે ન બોલાવે, ઘેર ગઈ. એ વાત હાવ હાચી તમારી બા. કારણ કે કાલે ઉઠીને આપણી હયાતી ન હોય ને આપણી દીકરી અહીંયા આવવા માટે રજડી પડે, એના કરતાં તો સારું ને બા કે આપણી દીકરીને આપણે પહેલેથી જ આપી દઈએ, એટલે આપણા મર્યા પછી આપણને પણ નિરાત. સાચી વાત છે. અને તું તો હજી 100 વર્ષની થાય, પણ મને તો એમ થાય જ છે કે હું જીવું ને ત્યાં મારા હાથે મારી દામિનીને જમાઈને થોડું થોડું દઈ દઉં. હે ને? તમે તો
એના બા છો તોય આટલું લાગે છે તો મા તરીકે મને ઘણું લાગે છે. એટલે જ કહું છું બા કે આનો છે ને આપણે વહેલી તકે નિવેડો લાવી દેવો. હા બેટા. એટલે આપણી દીકરી સુખી અને દીકરોય સુખી. હા બેટા, હું સીવું છું ને ત્યાં જ માણાને બોલાવી ને કાગળિયા કરાવી નાખ, એટલે હું અંગૂઠો મારી દઉં કે આટલું મારું દામિનીનું ને જમાઈનું, હો ને? એ હા બા. અરે આવી ગયો દીકરા. હા, બા કહેતા હતા કઈ કામ હતું તમારે? હા હાદીપ, મારા બેટા એક વાત અગત્યની કરવાની હતી તારી સાથે. હા, બોલો ને, શું વાત છે? હવે જો આપણી પાસે તો ભગવાને આપેલું બધું જ છે. હા, તો હવે હું એમ વિચાર કરું છું કે જો મારી પાસે થોડી મૂડી છે એ અને આપણી જે જમીન છે એમાંથી થોડો હિસ્સો હું દામિનીને આપી દઉં અને થોડી મૂડી પણ એને આપી દઉં. દીકરી છે, તારી બેન છે, તમે બે જણ તો છો, તો હું વિચારું છું કે થોડુંક એને આપું. શું કે તું? જુઓ, હા કેવો નિર્ણય લ્યો છો તમે? અરે બાપુ, જરાક તો વિચાર કરો. આ જમીન આપણી ક્યાં ને આટલી બધી છે? આ નાનકડી એવી જમીન છે મારા ભાગમાં, અને એમાંથી તમે બેનને આપવાની વાત કરો તો મારી વાંહે વિધ્યું હું? અરે બેટા, તું સમજતો નથી. આટલી નાની જમીન નથી, હજુ તને અંદાજ નથી. મારી પાસે હજી મૂડી પણ છે થોડી. તને કહું છું ને, બધું તારું જ છે. પણ જો તારી નાની બેન છે, હા, તમે બે જણ તો છો, એને આમે મેં કઈ વધારે આપ્યું નથી લગ્નમાં, તો વિચારું છું કે એને થોડું આપી દઉં તો ભવિષ્યમાં એને સારું રહે. કોઈ તકલીફ હોય તો તકલીફમાં કામ પડે. આ બધી વસ્તુઓ તકલીફમાં કામ પડે, હંધી વાત હાસી. આપણે વાર તહેવારે પ્રસંગે આપણે ઊભા છીએ ને, ક્યાં ના પાડી બાપુ? હે, આ જુઓ, કઈ પણ કામ હોય તો બેન આપણને ફોન કરે તો ભાઈ ન પહોંચે, પહોંચી જ જાય ત્યાં. અને તમે મને કઈ કામ ચિંતો હું ન કરું એવું બને? અરે બેન ને આખી જિંદગી મારે સાચવવાની જ છે. તમે આવી બધી ચિંતા હું કામ કરો છો? અને આ ભાગ પડવાની વાત જ ક્યાં આવે? બેન દીકરીઓના ભાગ થોડા પડતા હોય છે. એ ભાગની વાત નથી બેટા, પણ મારી ઈચ્છા છે કે મારા બે જ સંતાનો છે તો બંનેને એક સરખા ભાગે આપવાની વાત નથી કરતો હું. મોટા ભાગનું તારી પાસે જ રહેશે, થોડુંક મારી દીકરીને આપો એવી મારી ઈચ્છા છે. હા, સમજી ગયો. હા, તમારી ઈચ્છા સારી કહેવાય અને સારું વિચાર્યું તમે, પણ હા મારે તે જરા વિચારવું પડશે ને. આ જુઓ, તમે મારા લગ્ન કરાવી દીધા છે, આ ઘરમાં વહુ છે, તો આ હું કઈ પણ મતલબ કે હા પાડી દઉં એ સારું ન કહેવાય ને. મારે એને પૂછવું પડે ને. આ મારી જીવન સાથીની તો ઈ જ કહેવાય, એટલે હવે એને પૂછ્યા વગર તો મારે કેમનું કરવું? વહુને તો શું પૂછવાનું દીકરા? પણ ઠીક છે, હવે તારી ઈચ્છા છે તો એકવાર વાત કરી જો મીરાને. હા, હું પૂછી લઈશ. ખાલી તમે જે વિચાર્યું છે એકદમ બરાબર જ વિચાર્યું હોય, અને તમે વિચારો એ ખોટું ના હોય. પણ હું છે બાપુ કે મીરાને પૂછી લઉં અને પછી આપણે આગળ ચાલીએ તો વધારે મજા આવે. ઓલું હું કે આપણે એને કીધા વગર બધું કરી નાખશું તો કાલ સવારે આપણા જ ઘરમાં ઝઘડાઓ ઊભા થશે. અને તમે એવું ઈચ્છો છો કે ઘરમાં ઝઘડાઓ થાય? જો બેટા, મિલકત તો આપણી જ છે, મીરા વહુ આપણી જ છે, આપણા ઘરની દીકરી જ છે. ભલે વહુ રહી, નિર્ણય તો આપણે જ લેવાનો હોય. પણ તારી વાત એ સાચી છે, પત્નીને પૂછવું પડે. પૂછી લેજો એકવાર. હા તો બસ બાપુ, આ છે ને વાડીએ હશે, હું જાઉં છું અને એની સાથે વાત કરી લઉં અને પૂછી લઉં. હા હા, સારું. ત્યારે બીજું કઈ કામ નતું ને? નહીં. હા, અગત્યનું કામ કીધું ને તો મને તો મગજમાં કઈક થવા લાગ્યું કે બાપુને એવું તો વળી શું કામ હશે. હા, અને જરાક તમે વિચારજો. આપણે કદાચ ન દઈએ ને તો એ વાંધો નહીં. આપણે ક્યારેક બેનને ત્યાં છોકરા દીકરીનો પ્રસંગ આવે ને ત્યારે આપણે ઊભા રહેવું. જો મારો નિર્ણય તો મેં તને જણાવી દીધો છે, તો એકવાર તારી પત્ની સાથે પણ ડિસ્કસ કરી લે. હા હા, સારું બાપુ. હા, હે ભગવાન, કેટલો તડકો છે, કામ કરું તો કેમ કરું? મરી રહે હું તો આમનામ. હું થયું હે? તા બાપા જો ને લોહી પીવે છે મારું. પોતે નક્કી કરે ને પાછા મને પૂછે છે કે હવે શું કરવું જોઈએ. પણ શેનું? બાપાને છે ને ભાગ આપવો છે આ બેનને. કઈ વાતનો ભાગ? પડીકા? પડીકા પૂછડું તારું. હા, જમીનમાં ભાગ દેવો છે. હે? હા, અને બાપા પાસે જે કઈ મૂડી છે ને એમાંથી અમુક ભાગ થોડોક બેનને આપવો છે.
જમીનમાં એમ થોડો કઈ ભાગ દેવાતો હોય. અરે જમીન ખેડી ખેડીને મરી આપણે ગયા. એ હું તો એમ કહું છું કે આ બાપાને તો બુદ્ધિ જ નથી લાગતી. હા તો મેં ઈ જ કીધું, ખાલી બુદ્ધિ કાઢ નાખી હતી. બાપાને કીધું આવી રીતના થોડું કરાતું હશે. આ જુઓ, અત્યાર લગીન મેં બધું કર્યું, તમે કર્યું, હા દાદાએ કર્યું તું, હા તો પછી હવે આ બેન ને થોડી દેવાય? આ કુમાર થોડા કઈ કરવા આવવાના છે? એમ થોડું કરાય? આ હું દીને રાત ઢવડા કરું છું ખેતરમાં. આમ તમે જો આ ખેતરમાં જો આવી રધી હોય ને તો એ મારા કારણે છે. હંધી વાત તારી હાસી. બાપાને મેં ચોખ્ખું કહી દીધું, તમારે જેમ કરવું એમ કરો તમ તારે, મને કાંઈ વાંધો નથી. હા વાંધો નથી એટલા માટે કીધું. મેં કીધું મીરાને પૂછી જોઈ. હા જો ઈ એકવાર મને હા પાડ દઈ ને તો તમારે બેનને જે દેવું હોય ને દઈ દેજો. એ હું આ પાડ દઈ? હું કાંઈ આ નહીં પાડવો. મારો તો જીવ કરીએ કરીએ કપાય. મને ગમે એટલી સલાહ ગમે એ દઈ ને તો મારો જીવ મોટો ન થાય. હું તો શું એવી જ રહેવાની છું. આ જમીન નો દઈ દેવાય એ લાવ. 5 વર્ષ પછી તમે હું કરશો? મને ઈ જ ખબર હતી કે છે ને તું કોઈ વાતે નહીં માને, તો? અને કદાચ હું આ પાડીને આવી ને તો તકલીફ તો મારે જ થવાની છે. એટલે હાટું મેં ખોટું ખોટું એમ કીધું, હું હા પાડીને આવ્યો. પણ તે છે ને કઈ બહુ ધ્યાન ન દીધું મારામાં. એટલે ધ્યાન ન દીધું એટલે હવે હું કઈ પાઠ ભણવા બેવાના હોય? નો જ દેવાની હોય જમીન. એમાં કઈ વિચારધારા કરવાની આવતી જ નથી. તને ઝટકો લાગવાનો હતો, મને તો એમ હતું કે તમે હા પાડીને આવ્યા, પણ એવું તો કઈ છું જ નહીં. તો કે હવે હું અમે હા નથી પાડી, પણ બાપુને એટલું કીધું કે હું તમને વિચારીને કહી, પછી તમારે જેમ કરવું એમ કરજો. આટલું કહીને આવ્યો છું. એ તમારી બધી વાતમાં ઝટકા લાગવા જરૂરી છે મને? કે તમે કાંઈક કહો ને લ્યો મને ઝટકો લાગે? કઈ કોક વાત સીધી રીતે કરાય ને. હા હવે કરવાનું શું છે? આ જમીનમાંથી થોડો ભાગ દેવાનો કે છે, થોડોક આપણે આપવો છે. બધું દઈ દ્યો, જમીન દઈ દ્યો, મકાન દઈ દ્યો, તમે વયા જાઓ. હે? અને તમારા માને ને તમારા બાપાને લેતા જજો. તું ક્યાં જાય? હું મારા બાપના ઘીરે. અમાર છે ટૂટલું ખોવડું એક, એમાં અમે રહેવું ને મજા કરશું. હા તો ઈ બાપુને પાછો વાત કરું. હું બાપુને વાત કરું? તમે તો ધણી છો કે હું છો? ધનેડું એવું જ લાગે છે મને. કઈ કે ધણી જેવું તમારું કઈ કામ છે જ નહીં. અરે માણા સમજી જાય કેવું હું પડે. અરે બાયડી કહે ને એ મોર આપણે ના પાડીને આવી કે ના હો હું તો જમીન દેવાનો જ નથી. એ તો બાયડી બહુ હોશિયાર હોય એટલે એને આંખે ન થવું હોય ને એટલે ઘરવાળાને આંખે કરે. એમ? પછી કેવાય એમ કે આ બસ જો તમારા ભાઈ બોલ્યા તા, હું તો કોઈ દી કાઈ ન બોલું. એમ? પણ ક્યાંથી બોલે? આ છે ને તું તો આમ ન બોલીને મારી પતરાની નાખશો. તે વાંધો નહીં, હવે હું બોલે તમે ન બોલતા પછી જોઈશી કે કોણ મને પૂગે છે એમ. હવે મારે નથી પોગવું. આ તમારા બાપા બાન તમારા બાપાનું કહું છું, તમે નહીં. આ તો બ ત્યારે બાન બાપાને જવાબ તું દઈ દેજે એમ કે ભાઈ અમે કઈ એક પાછું દેવા નથી. તો કહી દઈ હું કઈ બીવશું એનથી? આ તો વળી એમ થાય કે હા હું નારા છે તો હા હું ન બોલી એટલે. આ તો કાંઈ વાંધો નહીં. આમ જો કયું નહીં જોઉં છું, બોલવા માંડો. હવે છે ને મેં નક્કી કરી લીધું છે કે બાપાને હું કહી દઈ કે બેનું દીકરીઓને કઈ દેવાનું ન હોય, અને બેન ક્યાં ભાગ માગે છે, તમે હામાં ઉપાડે હું કામ કહો છો કે મારે કઈક દેવું છે એમ? એને માંગ્યું નથી. સાચી જ વાત છે ને, દીકરીઓને કઈ ભાગ લેવાના હોય જ નહીં. ભાગ હંમેશા દીકરા નાશ પડે. હા તો પછી હવે હું શું, તો મારે આ બધું સંભાળવાનું હોય. કાલ સવારે કઈક આમ તેમ છું તો આ બાપાએ ખબર આપણને શેર ન જવા દીધા, ત્યારે મેં કીધું તું હંધી જમીન વેચ નાખો, આ શહેરમાં જઈને હું ધંધો કરી, તો બાપા ન માન્યા. બાપા તરત ફરી ગયા કે જમીન તો આપણી માતા કહેવાય, આપણે વેચવાની નથી થતી. હવે અટાણે આ જમીનમાંથી અડધો ટુકડો દઈ દેવો છે બેનને. એ કાંઈ નથી થવાનું, બેવાનું શાંતિથી. મગજ ખરાબ થઈ ગયો મારો. તો હું કોઈ કામ કરીએ જા, હવે આમ સાયો આવી ગયો, જા ઉપર. કોને કહો છો? તને જાઓ જાઓ આમ કામ કરો. તો હું જાઉં. હા